નમસ્તે દર્શક મિત્રો, ગલગોટિયા યુનિવર્સિટી આખા વિશ્વમાં અત્યારે જબરજસ્ત ચર્ચાનો વિષય બની ગઈ છે. અને એમાં જે રોબોટ રજૂ કરેલો રોબોટ જે ચીનનો હતો ને પોતાનો બતાવ્યો, અને બીજા બધા ઘણી બધી બાબતો હવે ધીમે ધીમે એ યુનિવર્સિટી ગલગોટિયા યુનિવર્સિટી કઈ રીતે આગળ આવી, શું એમાં બધા નેતાઓ કઈ રીતે જોડાયેલા હતા, કઈ રીતે એના અંદરની બાબતો હતી, એ બધી ધીમે ધીમે બહાર આવી રહી છે. પરંતુ ગુજરાતમાં આપણે આ ગલગોટિયા યુનિવર્સિટી જેવી ઘણી બધી યુનિવર્સિટી એવી છે કે જેમાં પારાવાર ભ્રષ્ટાચાર, પારાવાર ગોટાળાઓ અને ગલગોટિયાઓ જેવા સ્કેમ પણ થયા છે. ઘણી બધી યુનિવર્સિટી, એક નહીં ઘણી બધી. એમાં સૌથી વધારે જો કોઈ ચર્ચાસ્પદ હોય તો પારુલ યુનિવર્સિટી છે, વડોદરા પાસે વાઘોડિયા વિસ્તારમાં, આમ તો વડોદરા જ કહેવાય છે. તો એ પણ એટલી જ ચર્ચામાં છે, કારણ કે ચર્ચામાં એટલા માટે છે કે એની સામે અનેક આરોપો મૂકવામાં આવ્યા. બળાત્કારથી લઈને એના જે મુખ્ય સંચાલક હતા એની સામે બળાત્કારનો આરોપ હતા, પછી એમનું ડેથ થયું હોવાનું કહેવાય છે હજુ સુધી. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો આ બધી જ બાબતો આપણા માટે ગુજરાતમાં શિક્ષણનું સ્તર જે સાવ નીચે જતું રહ્યું છે એના માટે આ સૌથી ગંભીર બાબત આજે આવીને ઉભી રહી છે. અને એટલે એની ચિંતા પણ કરવી પડે એવી છે કે ગુજરાતની જે બીજી યુનિવર્સિટીઓ છે એમાં કેવી પરિસ્થિતિ છે એ પણ આપણે જોવું પડે. અને એટલા માટે આપણે આ જોઈએ કે ગુજરાતની જે સરકારી યુનિવર્સિટીઓમાં કુલપતિઓની નિમણૂક માટે વારંવાર વિવાદો થતા રહે છે. મોટાભાગના સંઘના જ જે કાર્યકરો, નેતાઓ, ભાજપના જ કાર્યકરો, નેતાઓ મૂકવામાં આવે છે. એટલે કે શિક્ષણનું રાજકારણ કરી નાખ્યું છે, એના કારણે પતન થયું છે. ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટી, સરકારી યુનિવર્સિટી, આમ તો ખાનગી યુનિવર્સિટી લગભગ 92 જેટલી છે ગુજરાતમાં, અને એમાં સરકારી જે યુનિવર્સિટીઓ છે એમાં નિયુક્ત જે ગવર્નર, રાજ્યપાલ નિયુક્ત કરતા હોય છે એના વાઇસ ચાન્સેલર તરીકે, તો એમાં મોટા ભાગના આવા મૂકવામાં આવે છે. છેલ્લે ગુજરાત જે વિદ્યાપીઠ છે એ બાકી હતી, તો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના અને સંઘ સાથે જોડાયેલા કાર્યકરને, એક શિક્ષક પ્રોફેસર હતા, એમને ત્યાં કુલપતિ બનાવી દેવાયા છે. તો આવા તો ઘણા બધા છે. આ જોઈ શકીએ છીએ કે લાયકાતને લઈને રાજીનામું બાદ કેટલીક યુનિવર્સિટીઓમાં લાયકાતો ન હોવાથી સરકાર દૂર કરી શકે છે. વારંવાર ફરિયાદો થાય છે, છતાં પણ કંઈ થતું જ નથી. તો આ સરકારી યુનિવર્સિટીની આવી હાલત છે. અને આજે આપણે એટલા માટે કહીએ છીએ કે આ સરકારી યુનિવર્સિટીઓ શું ગલગોટિયા યુનિવર્સિટી બનાવવા માંગે છે બધા? રાજ્યમાં 10 વર્ષમાં અનેક યુનિવર્સિટીઓમાં લાયકાત વગરના કુલપતિઓની નિમણૂક કરવામાં આવી છે, એવા કોંગ્રેસના આરોપ હતા. અને આ અમદાવાદનો અખબાર છે ગુજરાત ટુડે, એમાં આ સમાચાર છપાયેલા હતા કે નિયમોનું ઉલાળ્યો કરીને નિયુક્તિ કરવામાં આવી હોવાનો કોંગ્રેસનો પણ દાવો હતો. બીજા બધા જે સંગઠનો છે, વિદ્યાર્થી સંગઠનો, એ પણ એની સામે સતત વિરોધ કરતા રહ્યા છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ પે માઇનસ પેન્શનનો નિયમનો ભંગ કર્યો હતો. ગુજરાતની જે 5 કૃષિ યુનિવર્સિટીઓ છે એમાં મોટા ભાગની યુનિવર્સિટીઓમાં આ પ્રકારની નિયુક્તિ, એના જે કુલપતિઓ છે એની નિયુક્તિમાં ગોબાચારી થઈ હોવાના જે મનહર પટેલ છે કે જે એક સમયે કૃષિ જગત સાથે જોડાયેલા હતા, એ વારંવાર પણ આરોપ મૂકી ચૂક્યા છે. અને એટલે ગેરરીતિ મેળવવા માટે પણ આમાંથી ખેતીવાડી મદદનીશ ધ્રુવીલની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે. તો આવા તો અનેક ઘટનાઓ, અનેક બાબતો કૃષિ યુનિવર્સિટીમાં પણ થઈ રહી છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે 11 યુનિવર્સિટીના વીસી ગેરલાયક, બોલો ગુજરાતની 11 યુનિવર્સિટીના વીસી ગેરલાયક છે. આપણે ગૌરવ લઈએ છીએ કે ભાઈ ગુજરાતે સરકાર અને ખાનગી થઈને 100 જેટલી યુનિવર્સિટીઓ બનાવી દીધી છે, એવું સરકાર વારંવાર ગૌરવ લે છે. તો એમાં ગેરકાયદેસર નિયુક્તિ કરી છે. આ સમાચાર આપણે ભાસ્કરના સમાચાર જોઈ રહ્યા છીએ. યુજીસીના નિયમ પ્રમાણે લાયકાત નહીં છતાં મહિને 2 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. આ 11 યુનિવર્સિટીઓ જે છે એમાં ડોક્ટર ચેતન ત્રિવેદી, ભક્ત કવિ નરસિંહ યુનિવર્સિટી, ડોક્ટર હિમાંશુ પંડ્યા ગુજરાત યુનિવર્સિટી, ડોક્ટર અમી ઉપાધ્યાય
આંબેડકર યુનિવર્સિટી ડી કિશોર ચાવડા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મધુકર પડવી, બિરસા મુંડા યુનિવર્સિટી આદિવાસી વિસ્તારમાં અર્જુનસિંહ રાણા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી હર્ષદ પટેલ, ટીચર્સ યુનિવર્સિટીના હર્ષદ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી. હવે એને ગુજરાત વિદ્યાપીઠમાં મૂકવામાં આવે છે. હર્ષદ શાહ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં પછી એમને બિમલ પટેલ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં અને ડોક્ટર NL કેલાવાલા કામધેનુ યુનિવર્સિટી. બોલો, તો આ યુનિવર્સિટી આપણે જોઈએ છીએ કે આ રીતના મોટા ભાગના આ જોવા મળે છે. અને આ બધા ન્યૂઝપેપરમાં છપાયેલા સમાચારો છે. તો ગલગોટિયા યુનિવર્સિટીઓ આપણે બનાવી રહી છે ગુજરાત સરકાર. આમ તો ગુજરાત સરકાર પોતે જ ગલગોટિયા, ઘણી બધી ગલગોટિયા છે. આપણે જાણીએ છીએ કે અગાઉના જે મુખ્યમંત્રી હતા 2001 થી લઈને 2014 સુધી ઘણી બધી વચનો આપ્યા હતા, પરંતુ એ બધા જ ગલગોટિયા સાબિત થયા છે. મળતા નામે નામો બદલી નાખે એવી રીતે કરીને યોજનાઓ એ ચાલી રાખે છે. તો માત્ર ગલગોટિયા યુનિવર્સિટી કરે છે એવું નહીં, અહીંના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પણ આવું જ કરતા હતા. યુનિવર્સિટીમાં કુલપતિ મળતા નથી અને મળે છે તો વિવાદમાં સમતા નથી. દરેક નિયુક્તિ વખતે આવા વિવાદો આવે છે. આ બધા સમાચારનો પણ રિપોર્ટ છે. તો આવા તો પારાવાર રિપોર્ટ આપણે ફંફેડીએ છીએ તો મળી રહે છે. અને એક માત્ર નહીં, આવા તો ઘણી બધી યુનિવર્સિટીમાં આ પ્રકારની ગોલમાલ જોવા મળે છે. મેડિકલ યુનિવર્સિટીમાં જે થતું હોય છે એ ખરેખર મેડિકલ અને એ બધી યુનિવર્સિટીઓ છે એમાં તો ન જ થવું જોઈએ. MS યુનિવર્સિટીના પૂર્વ VC ડોક્ટર વિજય શ્રીવાસ્તવની PhD ડિગ્રી બોગસ, બોલો, બોગસ ડિગ્રી PhD ની લઈને આવી MS યુનિવર્સિટી કે જે વિશ્વ વિખ્યાત એક સમય હતી, આજે રાજકીય અડ્ડો બની ગઈ છે. અને ત્યાં આજે પણ કેટલાક સંશોધનો સારા થાય છે એમાં, પરંતુ ત્યાં એની આ બુલંદશહર યુનિવર્સિટીમાંથી ઓનલાઈન સર્ટિફિકેટ મેળવ્યા બાદ યુનિવર્સિટીના વરિષ્ઠ અધ્યાપકે સ્ફોટક આક્ષેપો કરીને રજીસ્ટ્રાર, જેણે આક્ષેપો કર્યા એની સામે અમદાવાદમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં કુલપતિ લાયકાત વગરના નિમાતા શિક્ષણ ખાડે ગયું છે એવા વારંવાર આરોપો મૂકવામાં આવે છે વિદ્યાર્થી સંગઠનો અને પ્રતિપક્ષ દ્વારા. તો આ આખી બાબતો છે. બોલો, હવે આમાં શું કરું કે ગલગોટિયા યુનિવર્સિટીઓ જ કહી શકીએ ને બીજું શું કહી શકીએ કે તમે ગમે તેવા લોકોને નિયુક્ત કરી દો. અને પ્રોફેસરો જાતના દાવા કરતા હતા ગલગોટિયા યુનિવર્સિટીમાં, એવા જ દાવાઓ અહીંયા પણ થઈ રહ્યા છે. અને એટલા માટે આજે આપણે આ વાત કરવી પડે છે. અને એટલા માટે આપણે પારોલ યુનિવર્સિટીની વાત કરીએ તો પારોલ યુનિવર્સિટી જે વડોદરા વાઘોડિયામાં આવેલી છે, તેમાં ધડાધડ ગેરકાયદેસર એડમિશન આપ્યા હોવાનો આરોપ હાઈકોર્ટે કેન્સલ કરી દીધી હતી. એની એપ્લિકેશન પારોલ યુનિવર્સિટીમાં ઓફિસ આસિસ્ટન્ટ પેપરની ચોરી કરતા પકડાયા હતા. ગુજરાતી જાગરણનો આપણે જોઈ શકીએ છીએ એનો અહેવાલ જે છે આપણે નેટ ઉપર અવેલેબલ છે. આ બધા જ અહેવાલો જે આપણે જોઈ રહ્યા છીએ એ. અને વહેલી સવારે 4:40 વાગે પારોલ યુનિવર્સિટીની હોસ્ટેલના 6થા માળેથી કૂદીને BBA ના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા સુધી વિદ્યાર્થીઓ ત્યાં જઈ રહ્યા છે. અને પારોલ યુનિવર્સિટીના કર્મચારીઓના મૃતદેહ સાથે મળી આવી 8 પાનાની નોટ જે મળી આવી હતી, અત્યંત ગંભીર નોટ હતી. અને એટલા માટે 2018ની એક ઘટના છે. આમાં મોટાભાગની જૂની ઘટનાઓ છે, પણ એક યુનિવર્સિટીમાં કેવી ગંભીર ઘટનાઓ બને છે એ આપણે બતાવવાનો પ્રયત્ન છે કે પારોલ યુનિવર્સિટીમાં બનાવટી રેન્કિંગ, વંશીય ભેદભાવ અને ચર્ચાસ્પદ મોત, આવા અનેક આજથી નહીં, એની 2009માં સ્થાપના થઈ જયેશ પટેલ દ્વારા. જયેશ પટેલ કઈ રીતે ઇન્વોલ્વ છે એ આપણે પાછળથી પણ એની ચર્ચા કરીશું. જય પટેલ બિયર પીતા હતા અને દુષ્કર્મ કર્યું હતું એવું જે યુવતીએ ફરિયાદ કરી હતી એને આરોપ મૂક્યો હતો 2016માં. તો એ પછી જો કે પોલીસે એની ધરપકડ કરી હતી અને જેલમાં પણ ધકેલી દીધા હતા. જેલમાંથી બહાર આવ્યા પછી એમનું મોત પણ થયું હતું. વિદ્યાર્થીઓને ફસાવે છે અમેરિકાથી. કરણ પટેલે ઘણા બધા લોકોને ઇન્ટરવ્યુ આપેલામાં આ ન્યૂઝ રૂમને પણ એમને ઇન્ટરવ્યુ આપ્યા હતા. બીજા ઘણા બધા મીડિયાને એમને રિપોર્ટ્સમાં આ જ પ્રકારે એમણે ત્યાંથી આરોપો મૂક્યા હતા. પારોલ યુનિવર્સિટીમાં પ્રેમી પંખીડાની જાહેરમાં કામલીલા કરતા વિડીયો પણ વાયરલ થયા હતા. તો આવા તો અનેક ત્યાં પ્રેમી પંખીડાઓના કેમ્પસની અંદર આ જે ઘટનાઓ બને છે. અને પારોલ યુનિવર્સિટીમાં વડોદરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટીઝ કેવી છે એ પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બહુ સારી છે, ત્યાં ઘણી બધી ફેસિલિટી આપે છે. એવું કંઈ નથી કે બધું જ ખરાબ છે. ત્યાં ફેસિલિટી 670 જેવી તો જનરલ ત્યાં આવે. લાઇબ્રેરી સારામાં સારી છે પારોલ યુનિવર્સિટીની. શિક્ષણ કેવું છે તો બધા જાણે છે. પારોલ યુનિવર્સિટી ફરી વિવાદમાં. આફ્રિકન અને ભારતીય મેનેજમેન્ટ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પણ એમની સામેના એ આરોપો મૂકવામાં આવ્યા હતા. પારોલ યુનિવર્સિટીનો 9મો દીક્ષાંત સમારોહ હમણાં 2 મહિના પહેલા જ થઈ ગયો હતો. તો 9 વર્ષથી આના દીક્ષાંત સમારોહ પણ યોજવામાં આવે છે.
પારુલ યુનિવર્સિટીમાં દુષ્કર્મકાંડમાં 100 થી વધુ નિવેદનો પોલીસ દ્વારા લોકઅપમાં લેવામાં આવ્યા હતા કે આપણે જે ડોક્ટર જયેશ પટેલની વાત કરીએ એના જે મૂળ માલિક એ જયેશ પટેલ, તો એ આ પણ આપણે સોશિયલ મીડિયામાં જોઈ શકીએ છીએ. અને એટલા માટે જયેશ પટેલે ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને પારુલ યુનિવર્સિટીના ઘણા બધા બાબતો બહાર આવી હતી. આપણે એની વિગતવાર આપણે ચર્ચા કરવાના છીએ. પારુલ યુનિવર્સિટી દ્વારા અધ્યાપકોને 40% પગાર ઓછો આપતા હોવાનો કૌભાંડ આ દિવ્ય ભાસ્કરમાં પણ આજે પણ નેટ ઉપર અવેલેબલ છે. પારુલ યુનિવર્સિટીમાં ભણવાનું છોડીને ભવાઈ વેળો ચાલતો એવો વિડીયો પણ વાયરલ થયો હતો. બોલો, આ હદે ત્યાં ચાલે છે. ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરે કરોડ કૌભાંડ કર્યું અને તપાસ સમિતિ નિયુક્તિ કરવામાં આવી હતી. પારુલ યુનિવર્સિટીમાં મોટી બબાલ છતાં વાઘોડિયા પોલીસે ફરિયાદ ન લીધી. બોલો, સરોવરમાં ફરિયાદ ન લીધી, કદાચ પાછળથી લીધી હતી એવા એક સમાચાર ત્યાર પછી આવ્યા હતા. પારુલ યુનિવર્સિટીના રેક્ટર અને એક વિદ્યાર્થીએ 47 છોકરીઓની ફી પોતાના નામે કરી લીધી હતી. તો આવા પણ ફીના પણ કૌભાંડો થતા હતા. પારુલ યુનિવર્સિટીના રેક્ટરે રૂપિયા 31.90 લાખનો ચૂનો ચોપડ્યો હતો. આ પણ સમાચાર આપણે ગુજરાત ફર્સ્ટમાં જોઈ શકીએ છીએ. 47 લાખના ડ્રગ્સ કૌભાંડની તપાસ પારુલ યુનિવર્સિટીની ફાર્મસીની વિદ્યાર્થીની સાથે તેની અરજી રદ કરવા અને એવું ઘણું બધું થયું હતું. એના એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. ગુજરાત સમાચારનો એ રિપોર્ટ હતો ત્યારે વડોદરા પારુલ યુનિવર્સિટીમાં સ્થાપક ડોક્ટર જયેશ પટેલનું 72 વર્ષે નિધન થયું હતું. એ જ્યારે જેલમાં હતા ત્યારે પારુલ યુનિવર્સિટીના રેપ સ્કેન્ડલનો પર્દાફાશ થયા પછી કોઈ એડમિશન લેશે ખરા એવા સવાલો ઉભા થતા હતા. પણ પછી બધા લોકો ભૂલી ગયા હતા, કારણ કે જયેશ પટેલે સામે 5,568 પાનાની ચાર્જશીટ પોલીસે તપાસ કરીને રજૂ કરી હતી. એની તો આવી ઘટનાઓ પણ ત્યારે બનતી હતી. રેપ કાંડમાં રાતોરાત પારુલ યુનિવર્સિટી કે જિમ્મેદારી બેટી પર ઓર બહુ કો મિલી. જયેશ પટેલે જેવું એમની સાથે થયું પછી રાજીનામું આપ્યું અને એના પુત્ર અત્યારે સંભાળી રહ્યા છે, એના પત્ની પણ અત્યારે એના વહુ પણ સંભાળી રહ્યા છે. તો આવી પણ ઘટનાઓ આપણી સમક્ષ વારંવાર આવતી હતી. રાષ્ટ્રીય સમાચારો છે. જ્યારે જયેશ પટેલનું ટેસ્ટ કરવાનું હતું તો એમણે ત્યારે એવું કહ્યું હતું કે હું તો નપુસંક છું ને મને જામીન આપો ડોક્ટર જયેશ પટેલ. આવા સમાચારો વન ઇન્ડિયા ગુજરાતીમાં પણ જોવા મળે છે. પારુલ યુનિવર્સિટીના તો આ હદે પણ ગયા હતા કે હું તો નપુસંક છું, મારા ટેસ્ટ તમે બધા જ કરો, એવું પણ એને કહ્યું હતું. પારુલ યુનિવર્સિટીમાં 2026ના ઇન્ટરનેશનલ વીકમાં વિશ્વભરના પ્રતિનિધિઓ અહીંયા આવે છે. 2026નો આ તાજેતરનો રિપોર્ટ. તો વિશ્વભરના લોકો આજે પણ પારુલ યુનિવર્સિટીમાં આવે છે. એટલી શાખ ધરાવતા હોવાનો દાવો કરવામાં આવે છે, બધાને બોલવામાં આવે છે અને એ બધાને અહીંયા જે ભણતા વિદ્યાર્થીઓને નોકરી મળી રહે. તો બળાત્કારી ડોક્ટર જયેશ પટેલની પારુલ યુનિવર્સિટી સામે બીજી ફરિયાદ ક્યારે થશે? કેટલાક નિવેદનો લેવાયા હતા, ત્યાર પછી એ પ્રશ્નો ઉભા થયા હતા. પારુલ યુનિવર્સિટીએ જય વસાવડા બ્રાન્ડ એમ્બેસેડર મૂકવામાં આવ્યા હતા. બોલો, શું કહેશો તમે જ નક્કી કરો. તો આ માત્ર જય વસાવડા નિયુક્ત કર્યા છે અને સ્ટાફ ડાયડ ઓફ ધ હાર્ટ એટેક ઓર ઇટ એ મર્ડર, આવા પ્રશ્નો પણ G24 કલાકે ઉભા કર્યા હતા અને કેટલાક એના શંકાસ્પદ બાબતો પણ એ માટે રજૂ કરી હતી. અને આવી બધી બાબતો પારુલ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓ તો વારંવાર ત્યાં પ્રદર્શનો કરતા રહ્યા છે. આજે નહીં, અનેક સમયથી કરતા આવ્યા છે. કારણ કે એમના મોટા ભાગના કહે છે કે ભાઈ અહીંયા જે કલ્ચર બહુ ખરાબ કરી નાખવામાં આવ્યું છે અને એટલા માટે એનો વિરોધ પણ કરવામાં આવે. જોઈએ એક વિડીયો જોઈએ કે કેવું કલ્ચર. તો નોરા ફતેહ અલી જે છે એ ત્યાંના ડાન્સનો કાર્યક્રમ યુનિવર્સિટી કેમ્પસની અંદર રાખવામાં આવ્યો છે, યુનિવર્સિટી દ્વારા રાખવામાં આવ્યો છે. બોલો, તો આ શિક્ષણ આપવાનું છે આપણા આ ગલગોટિયા યુનિવર્સિટી નહીં તો બીજું શું? વિદ્યાર્થીઓને આ જ શિક્ષણ આપવાનું છે આપણે. અને ભારે વિવાદ પણ થયો હતો. આ જે કાર્યક્રમ થયો ત્યારે ભારે વિવાદ પણ થયો હતો અને વિરોધ પણ થયો હતો. તો આ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ત્યાં બધું થાય.
તો આવા તો અનેક 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 સવાલ છે, અને એટલા માટે બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવે છે. આ મલ્હાર જોઈએ, મલ્હાર પણ બ્રાન્ડ છે. તો મારી જવાબદારી પ્રમાણે સમાજને કંઈક આપવાનું છે, અને એવું જ કાર્ય પારુલ યુનિવર્સિટી સતત કરે છે. હું તો માનું છું કે પારુલ યુનિવર્સિટી એ પેન્ડામિકમાં પણ એટલા સપોર્ટમાં ઊભી છે, એટલી હેલ્પ કરે છે. તો હું એટલું કહીશ કે ભણવું તો છે જ આપણે, પણ ખરા અર્થમાં જો કોલેજ લાઈફને એન્જોય કરવી હોય, જો જેન્યુઅનલી તમે પોતાની કોલેજ આખી જિંદગી યાદ રાખવા માંગતા હોય, તો પારુલ યુનિવર્સિટી સર્વગુણ સંપન્ન છે. ગો ફોર ઇટ. પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. તો હવે આપણા જે કલાકારો લોકો જેને રોજ સવારે ઉઠીને સાંભળતા હોય છે, એનો આદર્શ હોય છે. હવે એ આદર્શ પણ આવું જ કહી રહ્યા. શું કરશો? તો મૂળ વાત છે જયેશ પટેલની. વિદ્યાર્થીની પર કરેલા દુષ્કર્મના પ્રકરણમાં કોઈ દબાણવશ ન થાય એટલા માટે સાક્ષીઓની જુબાની બદલી નાખે નહીં એ માટે નિર્ભયા સહિત 4 વિદ્યાર્થીઓના CRPC 164 મુજબ મેજિસ્ટ્રેટ ન્યાયમૂર્તિ હોય છે એની સમક્ષ નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. નિવેદનમાં નિર્ભયા પર દુષ્કર્મનું 3 વિદ્યાર્થીઓએ સમર્થન પણ કર્યું હતું કે હા, એના પર દુષ્કર્મ જયેશ પટેલે કર્યું હતું. પારુલ યુનિવર્સિટીની નર્સિંગ વિદ્યાર્થી પર ટ્રસ્ટી ડોક્ટર જયેશ પટેલે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી, અને પછી આ બધા નિવેદનો એક પછી લખવામાં આવ્યા હતા. અને આજે જયેશ પટેલ છે રૂમમાં બિયર પીતી હોમિયોપેથીની 3 યુવતીઓના નિવેદનો લીધા હતા. બિયર પીતી હતી એવું પણ કહેવામાં હતું, પણ જોકે યુવતીઓ ના પાડી દીધી, પોતે કોઈ બિયર પીતા નતા, પરંતુ પીડિતા આવી અને જયેશ પટેલ બિયર પીતા હતા એમ પીડિતાએ કહ્યું હતું. પીડિતા સાથે દુષ્કર્મ થયો હોવાની વાતને સમર્થન આ વિદ્યાર્થીઓએ આપ્યું હતું. 2 દિવસ પછી પોલીસે CRPC 164 નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. તો એટલા માટે આ 3 વિદ્યાર્થીનીઓએ પીડિતા સાથે દુષ્કર્મ થયો હોવાનું આ રીતે સમર્થન આપ્યું હતું. કેસની તલસ્પર્શી તપાસ કરવા માટે રાજ્યના પોલીસ વડાએ 3 SP ની કમિટીની નિમણૂક બનાવી હતી, સમિતિ બનાવી હતી તપાસ કરવા માટે. 3 SP. આ સમિતિ સહિત જિલ્લાના LCB ટીમે પણ એની ટીમ પણ એની સાથે હતી, અને યુનિવર્સિટીમાં 2 વખત સતત ઉપરા ઉપર દિવસે એમની મુલાકાત લીધી હતી, વિદ્યાર્થીઓના નિવેદનો લીધા હતા, અને સૌથી વધુ લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા ત્યારે કે શું આમાં ચાલી રહ્યું છે, પણ શું થયું એ એમની ચાર્જશીટમાં બધી વિગતો આપેલી છે. રાજ્યના પોલીસ વડા PP પાંડેએ એ સમયે આની નિયુક્તિ કરી હતી, પણ પછી લોકોને નિરાશા થઈ હતી કે કેમ પછી એની આગળ બધું ન થયું. કોલેજના મુખ્ય ગેટ પર ગેટ ઉપર સિક્યુરિટી લઈને હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ, રેક્ટર, આ બધાના નિવેદનો એમણે લગભગ 100 જેટલા આવા વ્યક્તિઓના નિવેદનો પણ લીધા હતા. તો લોકઅપમાં એને પૂરી દેવાયા હતા, અને કઈ જયેશ પટેલે પોતે રૂમાલ બાંધી દેતા, મોઢા પર રૂમાલ બાંધી દેતા હતા, ત્યાં સુધીનું એનું આ આખું કૃત્ય પોતે શરમ અનુભવતા હતા. પણ પછી જો કે એમનું અવસાન થયું હતું, અને અવસાન થયા પછી આ બધી જ બાબતો ઉપર પડદો પડી ગયો. પણ વાસ્તવમાં જે ત્યાં થવું જોઈતું હતું, તપાસ થવી જોઈતી હતી, આ બધા જ આપણે કાંડ એના જાણીએ છીએ કે કયા પ્રકારના કાંડ થયા હતા. તો એ કાંડના કારણે આપણે અનેક વખત એની સામેના આરોપો થતા આવ્યા છે. લોકો વારંવાર આ બધા આરોપો મૂકતા આવ્યા છે. એ આપણે જોયું પણ છે કે લોકો બોલે છે, પણ પછી જે ખરેખર થવું જોઈએ એ થતું નથી. સવાલ એ આવીને ઉભો રહે છે. એટલા માટે આ જે પારુલ યુનિવર્સિટી ખરેખર આ જે અત્યારે આખા દેશમાં જે રોબોટ ડોગની જે વાત ચાલી રહી છે, તો હવે આ શું કહીશું આપણે, આવી ઘણી બધી યુનિવર્સિટીમાં આ પ્રકારનું થયું, પણ આટલી હદે ક્યાંય નથી થયું. આપણે જોઈએ છીએ એક પછી એક રિપોર્ટ આપણે ફરી જોઈએ તો આ પ્રકારે પારુલ યુનિવર્સિટીમાં સતત થઈ રહ્યું છે. અને પારુલ યુનિવર્સિટી એટલી મજબૂત છે પોતાના PR વર્કમાં કે આપણે જોતા હશું કે મોટાભાગની TV ચેનલોમાં એના જે એન્કર બેઠા હોય છે, એનું જે લેપટોપ હોય છે, એ લેપટોપની પાછળ પારુલ યુનિવર્સિટીની જાહેરાત હોય છે સતત, અને એના માટે લાખો રૂપિયા ખર્ચ પણ કરે છે, અને એમાં જે ખરેખર જે બધી થવું જોઈતું હતું એ આપણે પગલા લેવા જોઈતા હતા, પણ TV ચેનલોને પણ આ રીતે જાહેર ખબર આપી. એટલે પછી બતાવતો વડોદરાના મોટાભાગના જે TV ચેનલ અને ત્યાંના ન્યૂઝપેપર છે, એ જ્યારે પારુલ યુનિવર્સિટીમાં કોઈ ઘટના બને છે ત્યારે એક યુનિવર્સિટીમાં બનેલી ઘટના એવું વર્ણન કરે છે મોટાભાગના ન્યૂઝપેપર્સમાં. તો આ પારુલ યુનિવર્સિટી છે કે જે ઘણા બધાને જાહેર ખબરો આપે છે,
અને જાહેર ખબરો આપતા હોવાથી એ બધા મૌન રહેતા હોય છે પારુલ યુનિવર્સિટીમાં. અને એની જે તપાસ થઈ છે, આ તપાસની જે ચાર્જશીટ છે, ચાર્જશીટ સૌથી મહત્વનો દસ્તાવેજ છે. અને એ દસ્તાવેજ જો દરેક અખબારો, દરેક ટીવી ચેનલો ઉપર એ ફરીથી જો રજૂ થાય તો ખરેખર તે સમયે જયેશ પટેલે શું કર્યું હતું, કયા કયા અંદર સ્કેમ થયા હતા, એ આફ્ટર ઓલ બધી જ તપાસ કરવામાં આવી હતી. અને તો જ આટલી ચાર્જશીટ લાંબી ને મોટી હોઈ શકે છે. અમદાવાદ અને રાજકોટમાં પણ બધા આની કોલેજો જોડાયેલી છે, બીજા કેટલાક વિસ્તારોમાં પણ છે. તો રાતોરાત આનું જબરજસ્ત એક સામ્રાજ્ય ઊભું થયું છે. એક સામાન્ય હોમિયોપેથિક કોલેજ શરૂ થઈ હતી, એમાંથી આ બધું થયું હતું. એમણે આટલું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. અને છેલ્લે એક યુવતી એના પર જે આરોપ મૂક્યો કે મારા પર બળાત્કાર જયેશ પટેલે કરેલો છે, અને પછી એમનું સામ્રાજ્ય તિતર બિતર થવા લાગ્યું હતું. પણ અત્યારે એમના જે પુત્ર અને એમના જે કુટુંબ છે જયેશ પટેલનું, એ આ અત્યારે સંભાળી રહ્યા છે. અને મોટા પ્રમાણમાં લોકો સુધી સાચી માહિતી ન પહોંચે એ માટેના તમામ પ્રયત્નો પણ કરે છે. દરેક સંસ્થાઓ કરતી છે. પણ અહીંયા એનું પ્રમાણ ગલગોટિયા યુનિવર્સિટી જેવું છે કે એ લોકોએ જે ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન કર્યો, જે પહેલા જે કહ્યું કે ના રોબોટ અમે બનાવેલો છે, પછી જયારે આખા દેશમાં હોવા મચી ગઈ, ચાઇનાએ કહ્યું કે આ તો અમારો રોબોટ છે, પછી એનું નિવેદન ફેરવી તોડવું પડ્યું હતું કે નહીં, આ તો અમે જે રોબોટ બનાવી રહ્યા છે એમાં એના સંશોધન માટે અમે લાયા છીએ. તો એના પ્રોફેસરના આવા દાવા હતા. તો આવા જ મોટાભાગના દાવાઓ જે છે પારુલ યુનિવર્સિટીમાં વારંવાર થતા આવ્યા છે. અને સરકાર પણ છાવરે છે, કારણ કે ત્યાં ભરતીની પરીક્ષાઓથી લઈને સરકારની પરીક્ષાઓ પણ ત્યાં થાય છે. અને એની જે ફી નક્કી કરે છે, સરકાર ઊંચી ફી પણ નક્કી કરે છે. તો આવા ઘણા બધા બનાવો અને ઘટનાઓ જે બનતી આવી છે, એના કારણે પારુલ યુનિવર્સિટીમાં લોકોને વિશ્વાસ પેલા બેસતો નહોતો. અને પછી એ વિશ્વાસ ઉભો કરી શકે છે જાહેરાતો દ્વારા, અલગ અલગ પ્રકારની જાહેરાતો જે આપે છે. અખબારોમાં પણ મોટા પ્રમાણમાં એ જાહેર ખબરો આપે છે. અને એમાં એ ફરીને પોતે વિશ્વાસ ઉભો કરતા હોવાનું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. લોકોમાં વિશ્વાસ ઉભો થાય એ માટેના તમામ પ્રયત્નો પણ એ રીતે કરવામાં આવતા હોય છે. તો આ મૂળ વાત હતી આજે. અને આ ગલગોટિયા યુનિવર્સિટીઓ ગુજરાતમાં કેવી છે, સરકારી યુનિવર્સિટી, કૃષિ યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓમાં પણ આ જ પ્રકારના તાયફાઓ થતા હોય છે. એમાં સૌથી વધારે પારુલ યુનિવર્સિટીમાં થાય છે. એટલે લોકો અત્યારે રમૂજ કરી રહ્યા છે કે ગુજરાતની ગલગોટિયા યુનિવર્સિટી કોણ? પારુલ યુનિવર્સિટી છે, જ્યાં આટલી બધી ઘટનાઓ બની છે. અને જે કેટલીક ઘટનાઓ બની છે એ તો છપાતું નથી. ને 7-8 લાખથી લઈને 12 લાખ સુધીની ફી લેવામાં આવે છે વર્ષે. તો આ મૂળ વાત હતી. અને એટલા માટે આજે વાત કરવી પડે છે કે માત્ર જે નરેન્દ્ર મોદી જ્યાં એઆઈ કોન્ક્લેવમાં જે ગયા હતા, અને આખા દેશના એઆઈ નિષ્ણાંતો ત્યાં ભેગા થયા હતા, કંપનીના સીઈઓ ભેગા થયા હતા, ત્યાં આ ફજેતી થઈ આખા દેશમાં. આ એકમાત્ર. અને સરકારે પણ ગણાયું હતું કે આ રોબોટ ભારતે બનાવ્યો છે. એવા એમને એક્સ ઉપર ટ્વીટ પણ મૂકે, એક્સ ઉપર પણ એ બધી એની સોશિયલ મીડિયા ઉપર મૂકેલી હતી કે ભાઈ આ તો ભારતે બનાવેલું છે એમ કરીને. અને એ રીતે આ આખા વિશ્વમાં ભારતની ફજેતી થઈ. અને આવી યુનિવર્સિટીઓના કારણે ગુજરાતમાં પણ ફજેતી થઈ છે. બસ આજે આટલું. અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.